રાજપીપળા શહેરના હરસિદ્ધિ મંદિર સામે ઉભેલી લારી હટાવવા બાબતે કલેક્ટરમાં રજૂઆત થયા બાદ કલેક્ટરના આદેશથી થોડાક દિવસ પહેલા જ પાલિકા ટીમે ત્યાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ ત્યાં વર્ષોથી ધંધો કરતા લોકોનું ગુજરાન આ લારી ગલ્લા પર ચાલે છે। એ માટે ફરી ત્યાં લારી ઊભી રહેતા જ પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ત્યાંથી દબાણો દૂર કર્યા હતા। આ બાબતે પ્રોબેશનર મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર સાથે ચર્ચા બાદ એક પત્રકાર પરિષદ પાલિકા ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। પત્રકાર પરિષદમાં મુસ્કાન ડાંગર અને કુલદીપસિંહ ગોહિલે કહ્યું કે ત્યાં ધંધો કરતા લારીવાળા વ્યાપારીઓનો અમારે રોજગાર છીનવો નથી। તેઓ જ્યાં ઊભા હતા ત્યાં નજીકમાં જ ક્યાંક ધંધો કરે તેવી જગ્યા ગોઠવવામાં અમે જણાવ્યું છે અને જ્યાંથી દબાણ હટાવ્યા છે એ જગ્યા પર ફૂડ કોર્ટ ઊભી થાય અને ત્યારબાદ આ લારી ગલ્લાવાળાને જોઈએ તો અમે વ્યવસ્થિત ભાવે ત્યાં જગ્યા પણ આપવા માટે જણાવ્યું છે। આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ અમલમાં આવશે। રાજપીપળા ગાર્ડનમાં રાજપીપળા નગરપાલિકા દ્વારા 20 જેટલી દુકાનો ફૂડ કોર્ટ ઝોન બનાવ્યો છે, એટલે દુકાનો ફાળવવામાં આવે તો પાલિકાને આવક થાય અને સારું પણ દેખાય અને स्वच्छता પણ રહે। हरसिद्धि माता मंदिर के सामने वाली जगह से दबाण हमने आज सुबह हटवाया है। उसके पीछे का कारण यही है कि हम वहाँ पर एक प्लान कर रहे हैं, वहाँ पे एक छोटा फूड कोर्ट बनाने का, बैठने की जगह बनाने का, और उस फूड कोर्ट में जो हम छोटी दुकानें बनाने का सोच रहे हैं वो उन्हीं लॉरी वालों को हमारा देने का आइडिया है। रीजनेबल प्राइसेस पे ही देंगे। मेरी कुलदीप भाई से भी बात इस बारे में हुई है कि उन्हीं को दिया जाएगा, रीजनेबल प्राइसेस पे दिया जाएगा ताकि उनका बिजनेस बंद ना हो। और जब तक ये पूरा प्रोजेक्ट नहीं बन जाता, जितने भी समय में, उस टाइम के लिए हमने उन सबको बोला है कि दूसरी जगह उन्हें दे दी जाएगी लॉरी खड़ी करने के लिए और वहाँ से उन्हें नहीं हटाया जाएगा। હરસિદ્ધિ માતાની સામેના જે દબાણો આજે સવારે પોલીસ બંદોબસ્ત દ્વારા હટાવવામાં આવ્યા છે એ દરેક લારી ગલ્લાવાળા સાથે અમે રૂબરૂમાં બેસીને વાત કરી છે અને એમને જે લારી ગલ્લાઓ બીજી કઈ જગ્યાએ મૂકવાના એ બાબતનું સોલ્યુશન પણ કાઢ્યું છે અને મેડમ સાથે પણ વાત થઈ છે કે આ એ જગ્યાએ એ લોકો કેવી રીતનું ડેવલપમેન્ટ કરવા માંગે છે। તો જાણવા મળ્યું છે કે ત્યાં ફેન્સિંગ કરી અને બીજી સાઈડ પર જે લારી ગલ્લાઓવાળા માટે ફેબ્રિકેશનની દુકાનો બનાવવાના છે અને એ દુકાનો એ જ લારી ગલ્લાવાળાઓને અમે અપાવવાના છે અને લારી ગલ્લાવાળાને એ દુકાન રિઝનેબલ ભાવે મળે એવી અમે મેડમને રજૂઆત